પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. પ્રભુ એમના માટે પરમ પ્રિય બનેલા તો આપણા માટે પરમ પ્રિય કેમ ન બને? બને જ. એના માટેની એક જે પ્રોસેસ છે એને આપણે જોઈ રહ્યા છીએ. ચિત્ત ચાહે પ્રભુ ચા કરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા, દ્યો દર્શન મહારાજ. ચિત્ત, મન અને ઇન્દ્રિયો એ ત્રણેય પ્રભુ પરાયણ થઈ જાય એટલે પ્રભુ આપણા પરમ પ્રિય બની ગયા. ઇન્દ્રિયો પ્રભુમય બનાવવી છે એવું એક નક્કી કરો. કોઈ પણ સાધનાને સિદ્ધિમાં ફેરવવી હોય તો એના માટે ત્રણ પરિબળો જોઈએ છે. પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને સાધકનો સંકલ્પ. પ્રભુની કૃપા અધરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. સદગુરુનો આશીર્વાદ પણ તમારા પર વરસી રહ્યો છે. હવે જોઈએ તમારો સંકલ્પ. જેમ એક સંકલ્પ છે કે વાંચનાને મિસ ન કરવી તો વહેલા વહેલા આવીને બેસી જાઓ છો. એક સંકલ્પ કેટલાક લોકોને 5 વાગે દોડાવતો હશે, કેટલાક ને 5:30 વાગે ઘરેથી દોડાવતો હશે. એ જ સંકલ્પ આજે લાવો કે મારી ઇન્દ્રિયો, મારું મન અને મારું ચિત્ત મારે પ્રભુને સમર્પિત કરવું. પ્રભુ જો પૂરા ને પૂરા આપણને મળી જતા હોય તો સોદો સસ્તામાં નથી. કબીરજીએ કહ્યું, ઈ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, शीश दिए गुरु जो मिले तो भी सस्ता जा. ये तन विष की बेलरी. આ શરીરમાં શું છે? ગુરુ પ્રભુ અમૃત की खान, शीश दिए प्रभु जो मिले, गुरु जो मिले तो भी સસ્તો જાય. માથું ઉતારી દઈએ અને પ્રભુ મળે તો પણ સોદો સસ્તો છે. આપણે તો માથું ઉતારવું નથી, મન સમર્પિત કરવું છે. ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, તું તારું મન મને આપી દે. અર્જુન પૂછે છે, હું તમને મન આપી પણ દઉં, તમને પૂછવાની છૂટ.
અર્જુન પૂછે છે તમને મન આપી દઉં પણ સામે મને શું મળશે? એ વખતે શ્રી કૃષ્ણ ચેતનાએ અર્જુનને વચન આપ્યું છે નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. શ્રી કૃષ્ણ કહે છે અર્જુન જો તું તારું મન મને આપી દે તો હું તારો છું. પ્રભુ તમારા થવા માટે તૈયાર છે. He is ever ready. But are you ready? શું સોંપવાનું છે? શરીર જેમાંથી હર પડે ગંદકી છલકાઈ રહી છે. લક્ષ અને વિરીલથી નવડાવીને તમે થાકી જાઓ તો પણ પરસેવાની બદબુ વહાવે એવું શરીર છે. રાગ અને દ્વેષ અને અહંકાર જેમાંથી હર ક્ષણે છલકાઈ રહ્યા છે એવું મન અને ચિત્ત તમારી પાસે છે. એ પ્રભુને સોંપો અને પ્રભુ મળતા હોય. તમે તૈયાર ન થાવ એવું બને? વાંચના સાંભળવા માટે સવારે 5 વાગે ઘરેથી દોડનારો માણસ પ્રભુ મેળવવા માટે શરીર મન અને ચિત્ત આપવા તૈયાર ન હોય એમ હું તો માની ન શકું. તમારા માટે છે ને મારી અપેક્ષા બહુ ઊંચી છે અને મારે રાખવી જ પડે ને. એક પ્રોફેસર છે એની ક્રેડિટ આખરે તો સ્ટુડન્ટ્સ પર જ રહેવાની. તમે અહીંથી સાંભળીને જાઓ અને તમારી જીવનચર્યા ન બદલાય તો ચાલી શકે ખરું? તો હવે તૈયાર? તો ઇન્દ્રિયોમાં સૌથી પહેલા આંખને લીધી. આંખ શા માટે? માત્ર પ્રભુને જોવા માટે. सूरदासजी एक पदमा कहे छे जिन आंखिन में नवी रूप वस्यो उन आंखिन से अब देखियो क्या. जी आंखोनी अंदर प्रभुનું રૂપ છલકાયું નથી એ આંખોથી તમે શું જોશો? ક્યારેક દેશ અને કાળના સીમાડાને વિંધીને ભક્તોની વાણી એક સરખી આવતી હોય છે. सूरदासजीએ જે વાત કરી એવી જ વાત જર્મન કવિ રિલ્કે કરે છે. એ જ લય put out my eyes if that can see you. રિલ્કે કહે છે put out my eyes if that can see you. આપણા કવિ હરીન્દ્ર દવે એક કાવ્યનો રસળતી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અનુવાદ પણ બહુ મજાનો થયો છે. ઠારી દે આ દીપ નયન ના તવ દર્શન ને કાજ જો કાજ નથી આ ખપના. ઠારી દે આ દીપ નયન ના તવ દર્શન ને કાજ કાચ નથી આ ખપના. પ્રભુ આ આંખો દ્વારા તારું દર્શન ન થઈ શકે તો આ આંખોનો કોઈ અર્થ નથી.
તમારા પૂરા વ્યક્તિત્વનો પણ અર્થ ક્યારે? જ્યારે પ્રભુ એમાં અવતરે ત્યારે. અનંત જન્મો મળ્યા મને અને તમને, બધા જ વ્યર્થ ગયા, કારણ પ્રભુનું પ્રાગટ્ય ન થયું. આ જન્મનો એક જ હેતુ છે કે આપણી નાનકડી કાયામાં પ્રભુનું પ્રાગટ્ય થવું જોઈએ. સંત કબીરે બે સૂત્રોનો સેટ આપ્યો. પહેલું સૂત્ર આપ્યું, બુંદ સમાના સમુદ્ર में. જીવનના બુંદને, તમારા વ્યક્તિત્વના બુંદને પરમ ચેતનાના સમંદરમાં સમાવવો છે. એ જ આપણું અવતાર કૃત્ય, એ જ આપણું લાઈફ મિશન. બુંદ સમાના સમુદ્ર में. જીવનના બુંદને પરમ ચેતનાના સમંદરમાં આપણે વિલીન કરી દઈએ, વિક્ષેપ કરી દઈએ. પછી બીજું સૂત્ર તો બહુ જ મજાનું આપ્યું. બીજું સૂત્ર એવું છે, સમુદ્ર સમાના બુંદ. જ્યારે તમારા જીવનનું બુંદ પરમ ચેતનાના સમુદ્રમાં વિલીન થાય છે, ત્યારે કઈ ઘટના ઘટે છે? તમારી નાનકડી કાયામાં પરમ ચેતનાનો સમુદ્ર લહેરાય છે. કલા પૂર્ણસુરી દાદાની નાનકડી કાયામાં આપણે પરમ ચેતનાના સમુદ્રને લહેરાતો જોયો છે. પણ એનું કારણ એક જ હતું, એમણે પોતાનું પૂરું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. બુંદ સમાના સમુદ્ર में, તો સામે પ્રભુ ચેતનાનો કોલ, સમુદ્ર સમાના બુંદ में. તમારી નાનકડી કાયામાં પરમ ચેતનાનું અવતરણ થાય, આનાથી મોટી ઉપલબ્ધિ, આનાથી મોટું અચીવમેન્ટ કયું હોઈ શકે? તો જીવન આના માટે જ છે. પરમ ચેતનાનું અવતરણ આપણી ચેતનામાં થાય. આખી જ ભક્તિ ધારા આના માટે છે. આનંદ ઘનજી ભગવંતના 24 સ્તવનોનો સાર આ છે કે મેં મારા જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું અને પ્રભુ મારામાં આવી ગયા. આંખ, જો પ્રભુ એનાથી ન દેખાય તો આંખનો કોઈ અર્થ નહીં. હૃદય, એમાં પ્રભુનું જો અવતરણ ન થાય તો હૃદયનો પણ કોઈ અર્થ નહીં. ભક્તની આંખ તો એવી હોય છે જેમાં સતત પ્રભુ દેખાતા હોય. રહીમની એક પંક્તિ હું ઘણીવાર કોટ કરતો હોઉં છું. प्रीतम छवि नैनन बसी, पर छवि कहां समाय, भरी सराय रहीम लखी, पथिक आय फिर जाय. प्रीतम छवि नैनन बसी, पर छवि कहां समाय. प्रियतमની છબી, એ ધર્મનાથ દાદાની છબી તમારી આંખોમાં વસી ગઈ તો એ આંખોની અંદર બીજું શું ઝલકી શકે? મહાભારતની કથા છે. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા.
રથમાં બેસીને આવ્યા છે. રથને દૂરથી આવતો જોયો. ગોપીઓને થયું શ્રી કૃષ્ણ આવતા લાગે છે. રથમાં બેસીને બીજું કોણ આવે? 50-60 ગોપીઓ ભેગી થઈ ગઈ. રથનો દરવાજો ખોલ્યો, પણ શ્રી કૃષ્ણ તો અંદર હતા જ નહીં. એમના મિત્ર ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી નીચે ઉતર્યા. એમણે જોયું બધી જ ગોપીઓ શ્રી કૃષ્ણના દર્શન માટે આતુર થઈને ઊભી છે. ઉદ્ધવજીએ કહ્યું, આ વખતે શ્રી કૃષ્ણ આવી શક્યા નથી. નિરાશ નહીં થતા, આવતી વખતે હું જરૂર એમને સાથે લઈને આવીશ. એ વખતે ગોપીઓએ કહ્યું, ઉદ્ધવજી, નિરાશ થવાની કોઈ વાત નથી. તમે હમણાં જ શ્રી કૃષ્ણનું દર્શન કરીને ચાલ્યા આવો છો. તમારી આંખોમાં અમે શ્રી કૃષ્ણને જોઈ લઈશું. તમે દેરાસરમાંથી દર્શન કરીને નીચે ઉતરો ત્યારે તમારી આંખમાં પ્રભુ દેખાય. પ્રભુ તૈયાર છે તમારી આંખોમાં આવવા. આંખ સાર્થક ત્યારે જ જ્યારે પ્રભુ એમાં ઝળકે. એ પછી કાનની વાત કરે છે, શ્રવણેન્દ્રિયની. એ પણ પ્રભુને અર્પિત કરવું છે. બહુ પ્યારી કડી છે. તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હું તબ સાને, મૂર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે. તુજ નામ સુણ્યું જબ કાને. પ્રભુ, તારું નામ સાંભળ્યું અને મારી મૂર્છા ઉતરી ગઈ. હું સભાર દશામાં આવ્યો. એનું નામ સાંભળો, શું થાય? ચૈતન્ય દેવે શિક્ષાષ્ટકમાં કહ્યું, નયનમ ગરદસ્રુ ધારયા, વદનમ ગદગદ રુદ્ધયા ગિરા, પુલકૈર નિચિતમ વપુઃ કદા, તવ નામ ગ્રહણે ભવિષ્ય. પ્રભુ, તારું નામ લઉં અને આંખોમાંથી આંસુનો વરસાદ વરસે. તારું નામ લઉં અને ગળે ડૂસકા બાજે. તારું નામ લઉં અને એક એક રોવાળું ખડું થઈ જાય. નામ લઈએ કે નામ સાંભળીએ, આંખોની આ હાલત, ગળાની આ હાલત, શરીરની આ હાલત. આપણા ભક્તિ યોગાચાર્ય રામ વિજય મહારાજ એથી પણ એક ડગલું આગળ વધ્યા છે. એમણે કહ્યું, સુડતા જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત. પ્રભુ, તારું નામ સાંભળું, તારી વાત સાંભળું અને લોહી, માંસ, ચરબી અને હાડકા સુધી સુખની અનુભૂતિ મને થાય. આપણને ઈર્ષા આવે ને, આવા ભક્તોની ઈર્ષા આવે કે નહીં? બાય ધ વે પૂછું, તમને ઈર્ષા કોની આવે? ઈર્ષાનું સિદ્ધાંત એ છે, જે વસ્તુ તમને ગમે છે એ વસ્તુ તમને મળી નથી પણ બીજાને મળેલી છે, તો તમને એ વ્યક્તિ ઉપર ઈર્ષા આવશે. બરોબર? કોઈનો લક્ઝુરિયસ ફ્લેટ જોયો
ઈર્ષા આવે આવે અને મુનિ ભગવંતને જુઓ ત્યારે શું થાય? સાધ્વીજી ભગવતીઓને જુઓ ત્યારે શું થાય તમને? અહોભાવ તો છે જ તમારી પાસે, નો ડાઉટ. તમારી આંખોનો અહોભાવ અમને ભીંજવતો હોય છે. સુરતમાં સાધુ સાધ્વીજીઓની વાંચના ચાલતી હતી. મેં એકવાર પૂછ્યું કે તમે લોકો વોરવા જાઓ ત્યારે તમારી ફિલિંગ શું હોય છે? એ બધાનો જવાબ એક જ હતો કે સાહેબ વોરવા જઈએ છીએ અને એ માતાઓ એ બહેનો જે ભાવથી વોરાવે છે એ ભાવને જોઈને અમારી આંખો ભીની બને છે. પણ હવે એક ડગલું આપણે આગળ જવું છે. મુનિ ભગવંતોને જોઈને ઈર્ષા થાય? કોઈ બાલ મુનિને જુઓ ને તો શું થાય? મારો પણ 10 વર્ષનો બાળક છે એ ક્યારે બાલ મુનિ બને આવો વિચાર આવે ને. એક હિસાબ હું માતાઓ જોડે જ પટાવું છું, તમારી જોડે નહીં. માતાઓને પૂછતો હોઉં છું, એક દીકરો હોય તો તમારો જાઓ, 2 હોય તો 50-50, એક તમારો, એક પ્રભુ શાસન. એવી માતાઓ આજે છે જે પોતાના એકના એક દીકરાને પ્રભુ શાસનને સમર્પિત કરવા માટે તૈયાર હોય. 50 વર્ષ પહેલાની એક ઘટના કહું. એક નાનકડું ગામ, 50-60 જૈનોના ઘર. ત્યાં ગુરુદેવ પધાર્યા. શેષ કાળમાં લોકોએ ખૂબ આગ્રહ કર્યો અને સાહેબજીએ માસકલ્પ ત્યાં રહેવાનું સ્વીકાર્યું. એક નાનકડો 8 વર્ષનો દીકરો એક ગુરુદેવ પાસે ધાર્મિક ભણવા માટે આવે. એના ગતજન્મના સંસ્કારો વૈરાગ્યના એવા હશે કે એને મારા સાહેબ જ ગમવા માંડ્યા. ઘરે તો માત્ર જમવા માટે જાય, બાકી 24 કલાક મારા સાહેબ જોડે જ રહે. મહિનો પૂરો થયો, સાહેબના વિહારનો દિવસ આવ્યો. પેલો દીકરો રડી પડ્યો કે સાહેબ તમારા વિના હું રહી નહીં શકું, તમે મને સાથે લઈ જાઓ વિહારમાં, કાં તો તમે અહીંયા રહો કાં તો મને સાથે લઈ જાઓ. ત્યારે ગુરુદેવે કહ્યું, ભાઈ તારા માતા પિતાની રજા હોય તો અમે સાથે લઈ જઈશું. દીકરો માતા પિતાને લઈને આવ્યો. કેવા એ સમર્પણશીલ માતા અને પિતા હશે. એમણે કહ્યું, સાહેબ દીકરાને લઈ જાઓ, 1 વર્ષ આપણી સાથે રાખો. આપને લાગે કે વૈરાગ્યના સંસ્કારો તીવ્ર એનામાં આવે એમ છે તો દીકરાને બાલમુનિ બનાવવા માટે અમે તૈયાર છીએ. અને આપણે એમ લાગે કે દીક્ષા માટે યોગ્ય નથી તો કાંઈ નહીં, સ્કૂલનું 1 વર્ષ બગડ્યું, કોઈ વાંધો નથી. દીક્ષિત થનાર વ્યક્તિ તો ગત જન્મના સંસ્કારોને કારણે દીક્ષિત થાય છે, પણ એના માતા પિતાનું સમર્પણ ખરેખર અદ્ભુત છે. લાખો કે કરોડો રૂપિયા સોંપી દેવા સહેલી વસ્તુ છે, પણ પોતાના કલેજાના ટુકડાને પ્રભુ શાસનને સમર્પિત કરી દેવો એ અઘરી બાબત છે. તમારી પાસે જે સમર્પણ છે, લાગે છે કે પ્રભુ શાસન તમારા અસ્તિત્વની અંદર ઉતરી ગયું છે, તમારા રોમ રોમમાં
પ્રભુ શાસન વસેલું. દીકરો તો જન્માંતરે વૈરાગ્યની ધારા લઈને આવેલો હતો. સાહેબ સાથે વિહારમાં લોકો એને જમવા માટે લઈ જાય. દરેક લોકોની દરેક ગામમાં સાહેબ પાસે ફરિયાદ આવે, સાહેબ દીકરો તો કઈ જમતો જ નથી, રોટલી અને શાક બે વસ્તુ ખાઈને ઉઠી જાય છે. નાનકડો દીકરો હોય, લોકોનો ભાવ તો બહુ જ હોય. શીરો ખવડાવો, આ ખવડાવો, મીઠાઈ ખવડાવી. કોઈ મીઠાઈ નહીં, કોઈ નમકીન નહીં, કોઈ ફરસાણ નહીં, રોટલી અને શાક. 6 મહિનામાં દીકરાનો અભ્યાસ પણ એટલો થઈ ગયો, વૈરાગ્ય પણ પ્રદીપ્ત થઈ ગયું. ગુરુદેવે માતા પિતાને કહ્યું, દીકરો તૈયાર છે, તમે તૈયાર હો ત્યારે દીક્ષા આપી દો. એ દીક્ષા થઈ ગઈ. દીક્ષા પછીનું સાહેબજીનું પહેલું ચોમાસું પાલીતાણામાં હતું. આ હમણાં જ ઘટના છે, 50 વર્ષ પહેલાની. તો માતા પિતાને વિચાર થયો કે આમ તો સાહેબ ચોમાસું હોય ત્યાં આપણે 2-4 દિવસ ચોમાસામાં જઈ શકીએ. પાલીતાણા ચોમાસું કરવું એ તો શ્રાવકનું કર્તવ્ય છે. તો આપણે પાલીતાણા રોકાઈએ તો સાહેબની ભક્તિનો લાભ મળે એ તો બરોબર. આપણા બાળ મુનિ જોડે 4 મહિના આપણે રોકાઈ શકીએ. સાહેબનું ચોમાસું ઓશવાલ યાત્રિક ભવનમાં હતું. એ લોકોએ પણ ત્યાં જ એક રૂમ નોંધાઈ દીધી ઉપાશ્રયની નજીકમાં. સાહેબનો પ્રવેશ થઈ ગયો, એ લોકો પણ આવી ગયા, રસોડું ખોલી નાખ્યું. શ્રાવિકા માતા જ્યારે જ્યારે ઉપાશ્રયમાં આવે ગુરુ મહારાજને વંદન કરવા, ત્યારે ગુરુ મહારાજનું વંદન કર્યા પછી નજર ક્યાં જાય? પોતાના બાળા રાજા ઉપર. મારા દીકરા મહારાજ શું કરે છે? પણ બનેલું એવું કે ઉનાળામાં સખત વિહાર કરી અને સાહેબજી પાલીતાણા આવેલા. અને ચોમાસી ચૌદસ પહેલા યાત્રા કરી શકાય, એટલે થોડી યાત્રાઓ પણ કરવાની હતી. એટલે સાહેબે નક્કી કરેલું કે અષાઢ વદ બીજથી બધા જ પાઠો નિયમિત શરૂ થશે. ત્યાં સુધી એક પણ પાઠ ગોઠવાયેલો નહીં. યાત્રા કરો અને થોડા રિવિઝન વગેરે કરો. તો જ્યારે માતા ઉપાશ્રયમાં આવે, બાળ મુનિને જુએ ત્યારે કોઈ જોડે વાતો કરતા હોય, કાં તો વાર્તાનું પુસ્તક હાથમાં હોય. શ્રાવિકા માતાને ચિંતા થઈ, દીકરા મહારાજ ભણે નહીં તો એ હોનહાર શી રીતે થાય? એકવાર બાલમુનિ રોતા ઉપાશ્રયમાં, ગુરુદેવ હતા. માતા રડી પડી કે સાહેબજી મેં તો 2-4-5 વાર જોયું, બાલમુનિના હાથમાં ભણવાનું પુસ્તક હોતું જ નથી. એ ભણશે નહીં તો કેમ આગળ વધશે? ગુરુદેવે કહ્યું, તમે ચિંતા નહીં કરો, તમારો દીકરો કેટલો ટેલેન્ટેડ છે તમને ખબર નથી. સ્કૂલમાં પહેલા નંબરે આવતો હતો કે નહીં? તો ક્યાં આવતો હતો. ગુરુદેવે કહ્યું, અત્યારે યાત્રા કરવાની છે 14 સુધી, અને વદી બીજથી બધાના પાઠો ગોઠવાઈ જવાના. પછી સવારથી સાંજ સુધી તમારા બાલ મુનિ તમને 1 મિનિટ ફ્રી નહીં દેખાય. છતાં પણ માનું લીધે છે. માએ એ જ વખતે મનોમન નક્કી કર્યું કે મારા બાળ મુનિરાજ 3000 ગાથા નવી કંઠસ્થ ન કરે ત્યાં સુધી મારે 6 વીઘેનો ત્યાગ. એકાશો તો કરતા જ હતા, એમાં 6 વીઘેનો ત્યાગ કર્યો. આ નિયમ લીધો મનોમન. અને હજુ તો એકાદ દિવસ થયો હશે અને આઠમ હતી, બપોરે બધા વાપરવા બેઠેલા, થોડીક ગોચરી ખૂટી. આમ તો બાલ મુનિને બહાર મોકલાય નહીં, પણ એમની માતુશ્રીના ઘરે જ અને બિલકુલ બાજુમાં મોકલવાના હતા. ગુરુદેવે કહ્યું, તૈયાર થાવ, આટલી ગોચરી તમારા માતુશ્રી ત્યાંથી લેતા હો. બાલ મુનિ તૈયાર થઈ
માની રૂમે ગયા, ધર્મલાપ શબ્દ ઉચ્ચાર્યો. માં તો નવાઈમાં ડૂબી ગઈ. ઓ મારા બાલમુનિ. માં એકાશો કરવા માટે બેઠે. પિતાજી બહાર ગયેલા કોઈ કામ માટે. બધા જ તપેલા બાજુમાં લઈને માં બેઠેલી. કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવાન આવે તો વરાવી શકાય. એમાં પોતાના બાલમુનિ આવી ગયા. પધારો પધારો. બાલમુનિ અંદર ગયા. કેટલોય ટેલેન્ટેડ છે. હજુ તો અંદર આવ્યા ને અડધી મિનિટ નથી થઈ, માની થાળી ઉપર નજર ગઈ. રોટલી લુખી છે, કારણ 6 વીઘેનો ત્યાં. માએ કહ્યું પાત્રો નીચે મૂકો, હું વરાવું. બાલમુનિ કે વરવાની વાત પછી, પેલા એ કહો કે તમારે એકાશું છે કે આમ મિલી જાય. માં કે એકાશું છે. એકાશું છે તો લુખું લુખું કેમ છે બધું? માને થયું આપના માટે તો નિયમ લીધેલો છે, પત્તા ખોલવામાં કઈ વાંધો નથી. માએ કહ્યું મેં ગઈકાલે ગુરુદેવ પાસે, ગુરુદેવને ખબર ન પડે એ રીતે મનોમન નિયમ લીધો છે કે તમે નવી 3000 ગાથા ન કરો ત્યાં સુધી મારે 6 વીઘેનો ત્યાગ છે. એટલે છે એકાશું પણ 6 વીઘેનો ત્યાગ છે. બાલમુનિ કહે છે ઓહો 3000 ગાથા જ ને, એમાં તો કઈ મોટી વાત છે. વોરી લીધું અને જઈને જે ધૂળી થકાવી 6 દિવસમાં 3000 ગાથા પૂરી. 6થા દિવસે પણ સવારે 10 વાગે 3000 ગાથા પૂરી કરી દીધી. અને મારે ત્યાં ગયા. મારે કે ચાલો ગુરુદેવ પાસે. ગુરુદેવને પૂછી લો કે તમે કહ્યું એ પછી મેં નવી 3000 ગાથા કરી છે કે નથી કરી. ગુરુદેવે કહ્યું તમારે ત્યાંથી વોરીને આવ્યો અને એણે મને વાત કરી કે મારે આ નિયમ લીધો છે અને ગુરુદેવ મારે ગાથા કરવી છે. મેં કહ્યું આની ગાથા તું કર. નવી 3000 ગાથા તમારે ત્યાંથી વોરીને આવ્યા પછી તમારા દીકરાએ કરી. એ મારે કેટલો આનંદ થયો હશે. મારો દીકરો. તો આપણી વાત એ હતી અહોભાવ તો બહુ જ છે તમારી પાસે, ઈર્ષા નથી તો કારણ શું? એ પણ જોવું પડશે ને. બંગલો ગમે છે, એવો બંગલો હજુ થઈ શક્યો નથી તો ઈર્ષા થાય છે. આવો મને ક્યારે મળશે? સાદુપણું ગમે છે, બરોબર, અને સાદું બનાતું નથી તો ઈર્ષા આવે કે ન આવે? તો ભક્તોની ઈર્ષા આપણને આવે. કેવા ભક્તો થયા? એ કહે છે પ્રભુ તારું નામ સાંભળું અને લોહી માંસ હાડકા અને ચરબી સુધી સુખની અનુભૂતિ થાય. રામકૃષ્ણ પરમહંસ હમણાં જ થયા, બહુ જ મોટા પ્રભુના ભક્ત. સવારના પહોરમાં સ્નાન કરી અને મંદિરમાં જતા હોય. મંદિરમાં જાય, જવાનો સમય નક્કી, નીકળવાનો સમય નક્કી નહોતો એમનો. તમારો નીકળવાનો સમય નક્કી હોય?
દેરાસરમાં ઘડિયાળ રાખે. કેમ ભાઈ? ત્યાં ઘડિયાળની જરૂર શું? ત્યાં તો પ્રભુના ચરણોમાં ગયા પછી દેહથી પર થવું છે, સમયથી પર થવું છે, સ્થળથી પર થવું છે. તમે ક્યાં છો તમને ખ્યાલ ના હોય, એટલા ડૂબી જાઓ તમે, એટલા ડૂબી જાઓ તમે. પ્રેમસુરી દાદાના શિષ્ય યશોદેવ સુરી મહારાજ સાહેબ, નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, પ્રભુ ભક્ત સાહેબજી ખંભાતમાં બિરાજમાન. રોજ સવારે સ્તંભન પાર્શ્વનાથના દર્શને જાય. સાહેબજી મોટા આચાર્ય ભગવંત હતા એટલે એક શિષ્ય એમની જોડે આસન વગેરે ઉપાડીને સાથે જાય. એકવાર એવું બન્યું કે જે મુનિરાજ રોજ જતા હતા સાહેબ જોડે, એમને થયું સાહેબને હજુ પટ ગણે છે, થોડી વાર છે, હું 2 ઘડા પાણી લેતો આવું. એ પાણી લેવા ગયા. સાહેબ થઈ ગયા તૈયાર, કપડો ઓઢી. રત્ન સુંદરજી મુનિ પડાવવા એ વખતે ત્યાં. રત્ન સુંદરજીને થયું સાહેબ તૈયાર થઈ ગયા છે, પેલા મહાત્મા નથી, ચાલો હું જાઉં સાહેબ જોડે. આટલા મોટા ભક્તિ યોગાચાર્ય કહેવાય છે, તો એમની જોડે એકવાર પ્રભુ ભક્તિનો લાવો લઈ લઉં. સાહેબનું આસન પકડ્યું, રત્ન સુંદરજી જોડે ગયા. સાહેબ તો દેરાસરમાં ગયા. અડધો કલાક સ્તુતિઓ ચાલી. પછી દેવવંદન શરૂ થયું. સ્તવરો સાહેબ પોતે બોલે, 1, 2, 3. રત્ન સુંદરજી પહેલી વાર સાહેબ જોડે આવેલા. એમને થયું સાહેબ જે 3 સ્તવન બોલતા હશે, એટલે એવો સંગ્રામ તૈયાર કરીને બેઠેલા કે છેલ્લું 3જું સ્તવન એમાં પેલા રચયિતાનું નામ આવે એટલે એવો સંગ્રામ શરૂ. પણ જ્યાં 3જું સ્તવન પૂરું થયું, સાહેબ જોડું 4થું સ્તવન ચાલુ, પછી 5મું ચાલુ. 17 સ્તવન સાહેબજીએ ગાયા. તમે કેટલા ગાઓ? ઘણી વાર કહેતો હોઉં છું, સંઘની અંદર મહોત્સવ છે અને 3 ટાઈમનો જમણવાર છે. સવારે નાસ્તા માટે તમે હોલમાં કે પંડાલમાં ગયા તો તમે નક્કી કરીને જાઓ કે હું પંડાલમાં જાઉં, 11મી મિનિટે પાછો નાસ્તો કરી. ત્યાં ગયા, ખુરશી એકે ખાલી નથી, 5 મિનિટ ઊભા રહ્યા, ખુરશી ખાલી થઈ, ટેબલ સાફ થયું, બેઠા. એ પછી પણ નક્કી કરું કે 2 ઇડલી કે 2 મેદુવડા ખાઈને ઊભા થઈ જવા. ત્યાં તમારો નિયમ એવો હોય છે, પેટ ભરાય નહીં ત્યાં સુધી ખાઓ, બરોબર? તો અહીંયા આપણે રાખો ને, મન ભરાય નહીં ત્યાં સુધી સ્તવન ગાવા. બરોબર નહીં? સત્તર સ્તવન પછી સંતિકરમ, ઓસગરમ, દેવવંદન પૂરું થયા પછી અડધો પોણો કલાક પછી સ્તવના. 7 વાગે ગયેલા સાહેબજી 11 વાગે દેરાસરમાંથી બહાર નીકળ્યા. સાહેબજી દેરાસરમાંથી બહાર નીકળ્યા ત્યારે એમની નજર રત્ન સુંદરજી ઉપર પડી. અલ્યા રત્ન સુંદર, તું મારી જોડે હતો આજે? ત્યારે નૌકારશેરું શું થાય? રત્ન સુંદર કે સાહેબ નૌકારશેરી ક્યાં માનો છો? પોરસીએ ગઈ, સાણપોરસી. સાહેબ પણ હસ્યા કે આજ તો 17 સ્તવન જ હતા, બાકી તો 21મી ગાઉં, 25મી ગાઉં, તારે પૂરી પણ થઈ જતો. પણ એ રત્ન સુંદરજી યાદ કરે કે ખરેખર એ જે ભક્તિ માણીતી સાહેબની એ અસ્તિત્વમાં વસી ગઈ. તો રામકૃષ્ણ પરમહંસ
મંદિરમાં જાય પછી બહાર નીકળવાનો કોઈ સમય નક્કી નહીં. બપોરના 2 વાગે, 4 વાગે કે સાંજના 6 વાગે. તો જે લોકો રાતની ગાડીમાં આવેલા હોય સંતના દર્શન માટે, જેમને સવારની ગાડીમાં જવું હોય, એ લોકો બધા આશ્રમની અંદર હાર કરીને બેઠેલા હોય. એમના દર્શન થઈ જાય એટલે રવાના થાય. તો બધા જ લોકો, રોજ સેંકડો લોકો દર્શન માટે ઉભેલા હોય, હારબદ્ધ. એ વખતે આશ્રમના લાઉડસ્પીકર ઉપરથી એક સૂચના વહેતી થાય કે સંત તમારી બાજુથી પસાર થાય ત્યારે તમારે પ્રભુનો જય ઘોષ ઉચ્ચારવાનો નહીં. સંતે પોતાના જય ઘોષ ઉપર પ્રતિબંધ મૂકેલો કે મારું કોઈ જય તમારે બોલાવવા નહીં. પણ હવે આશ્રમના માઇક્રોફોન પરથી સૂચના આવે છે કે સંત તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે પ્રભુનો જય ઘોષ પણ તમારે ઉચ્ચારવાનો નહીં. સંત તો પસાર બી થઈ ગયા, લોકોએ દર્શન પણ કર્યા. એક જણો આશ્રમમાં ગયો, ઓફિસમાં. ઓફિસ બેરરને એણે પૂછ્યું કે કેમ તમે આવી સૂચના વહેતી કરો છો? સંતો અમારી બાજુમાંથી પસાર થાય અને અમને ઉમળકો આવે અને પ્રભુની જય ઘોષણા અમે કરીએ, એમાં તમને શું વાંધો? ત્યારે એ ઓફિસ બેરરે કહ્યું કે તમને આ સંતની મનોદશાનો ખ્યાલ ક્યાં છે? ભાવ દશાનો ખ્યાલ ક્યાં છે? એ પ્રભુનું નામ સાંભળે ત્યાં ને ત્યાં એમને સમાધિ લાગે છે. સમાધિ લાગે એટલે શરીરનું ભાન રહે નહીં. એકવાર તો એ ભેખડ ઉપર ચાલતા હતા નદીની, અને એક ભક્ત જોરથી ગયો, પ્રભુની જય ઘોષણા ઉચ્ચારી, સંતને સમાધિ લાગી. એ સીધા જ પથ્થર ઉપર પટકાઈ પડત. સારું થયું 3-4 ભક્તો બાજુમાં હતા, એમણે સંતને ઝીલી લીધા, નહીંતર એ દિવસે સંતની ખોપરી તૂટી. પ્રભુનું નામ સાંભળે અને એવી સમાધિ લાગે કે શરીરના ભાનને એ ભૂલી જાય. આ શું થયું? શ્રવણેન્દ્રિય પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત કરી એવું કહેવાય. તો શરીર, મન અને ચિત્ત પ્રભુને સમર્પિત કરીએ, પ્રભુ આખા ને આખા આપણને મળી જાય પૂરા. હો, કબીરજીને કોકે પૂછેલું, પ્રભુ મળ્યા, શું મજાની એમની કેફિયત હતી? કહે કબીર મેં પૂરો પાયો. કહે કબીર મેં પૂરો પાયો. પ્રભુ પૂરેપૂરા મળી ગયા છે. અને પ્રભુ પૂરેપૂરા ન મળે ત્યાં સુધી આપણા જીવનનો અર્થ આપણને મળ્યો નથી. આપણું જીવન સાર્થક ત્યારે જ બને જ્યારે પ્રભુ આપણને મળે, જ્યારે પ્રભુનું અવતરણ, પરમ ચેતનાનું અવતરણ આપણી ચેતનામાં થાય.